ચાલો નીકળી જાઓ। હાલો જુઓ, તમને તીતરના કે એવા બચ્ચા દેખાતા હશે। જો મારા હાથ ઉપર ચડી ગઈ ને બચ્ચા છે, તેની ચાલ કેવી છે જુઓ। તો ભાઈ અમે જઈ રહ્યા છે અમારા માસીના ઘરે, અને ત્યાં એક બચ્ચા છે એ શાના છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે। તો હું ઘરેથી નીકળી ગયો છું। અમે બંને લોકો, હું અને મારા વાઈફ, એ તમને દેખાડવાનો છું નહીં। તો ચાલો હું તમને રસ્તો જંગલ છે, જંગલમાં આવી ગયા છે, અને જંગલના અંદર હું તમને બચ્ચા કેટલો મોટો છે પહેલાં વિડીયોના અંદર હતો, વિડીયોના અંદર કેટલો હતો પણ હું તમને દેખાડવાનો છું। તો ચાલો, હજી થોડું એમનું ઘર છે, થોડું દૂર છે, તો મેં ફટાફટ નીકળી જઈએ। એ જે મારા માસીનો છોકરો થાય ને તેની પાછળ ફરતા હોય છે, તેમની હેબિટ લાગી ગઈ। કેમ કે જે આપણો એક કહેવાય ને કે નાનું છોકરું હોય, નાના છોકરાને આપણે પાળી પોસીને મોટો કરીએ ને તો તે આપણો હેડો પકડે અને આપણી પાછળ પકડતો હોય। આપણે માં બોલાવવા શીખડાવે તો માં બોલીએ, બાપ બોલાવવા શીખડાવે તો બાપ બોલીએ, અને પાછું જે આપણે એને શીખડાવે ને એ શીખીએ। તો બચ્ચા એવા દો છે, કોઈ પણ તમે બચ્ચા પાળી લો ગમે એના, પોપટ હોય, આ પોપટના નહીં બીજાના તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે અહીંયા શું છે। તો ચાલો હું ફટાફટ તમને દેખાડી દઉં। પહેલાં તો થોડું દૂર છે એટલે થોડોક વિડીયો કટિંગ કરી નાખી। તો અમે પહોંચી ગયા છે મારા માસીના ખેતરના અંદર। તેમને વાવેતર કર્યું છે મગફળીનું, જુઓ કેવી મગફળી થઈ છે। તો ચાલો તેમના ઘરે જઈએ। તો જુઓ સામે છે મારા માસીનું ઘર, ત્યાં બચ્ચા છે અને કણે પાળ્યા છે તે હું તમને પેકથી દેખાડીશ। અને તેની પાછળ તે કોઈ પણ પશુઓને ચારો બીજો લેવા જતો હોય તો પાછળ જે છોડી દે તો પાછળ તે પણ દોડતા હોય છે। અને તેને ભોજન કયું કરાવે ખબર છે? કોઈ ઉધી હોય એવું। બચ્ચા છે ક્યાં મને ખબર નહીં। તો ચાલો હું જઈને જોઉં ને મને બચ્ચા દેખાડીશ। તો જુઓ બચ્ચા અહીંયા જ છે, આ નાના પાંજરાના અંદર બચ્ચા શેના છે એ કમેન્ટ કરશે, કોઈને હજી ખબર નહીં। તો જે વ્યક્તિ કમેન્ટ કરશે કે આ બચ્ચા આના છે તો એને 100 રૂપિયા ઇનામ આપવામાં આવશે। તો પહેલાં હું એને ખોલી દઉં, બચ્ચા બહાર નીકળજો થોડા અંદર। ચાલો નીકળી જાઓ। હાલો જુઓ, તમને તીતરના કે એવા બચ્ચા દેખાતા હશે। જો મારા હાથ ઉપર ચડી ગઈ ને, જો ઉડી ગઈ ને, પહેલાં થોડા નાના હતા, જે નાના હતા ને તો ઉડી નતા ગયા, હવે પોખો ઉપર થોડા થઈ શકે। જો હાથ ઉપર ચડી ગયા છે, 4 3 છે, એક કે કેવી રીતે ચેવરી માર્યું? જો 4 હતા તેમાંથી એક બિલાડીએ ભોજન કર્યું, પણ આ થોડું સંભાળીને રાખવું પડે છે આવા નાના બચ્ચાને। તો ખરેખર જે લોકો પાળતા હોય આવા બચ્ચા તો તેને સંભાળીને રાખવા। ઘણું મોટું પાપ થઈ જાય છે જો બચ્ચા હાથમાંથી જતા રહે તો। એક વાત કરી લે, જો આપણા જ છોકરા હોય કોઈ છીનવી લે તો કેવું થાય છે। જુઓ તેની ચાલ ઉપર તમને ખબર પડે કે શાના બચ્ચા છે, તેની ચાલ કેવી છે જુઓ। બહાર નીકળ્યા છે, કેટલા ખંજવાળે છે। તો દોસ્તો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો, અને જે પાળવાવાળા વ્યક્તિ છે તેને હું તમને દેખાડું વિડીયોના અંદર, મને થોડા રાહ જુઓ।